टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહારાષ્ટ્રના મુંબઈના વિલેપાર્લેમાં જૈન દેરાસર તોડી પાડતા વિવાદ થઈ ગયો। આ દેરાસરને ગેરકાયદે ગણાવી બીએમસીએ તેની પર બુલડોઝર ફેરવી દીધું। બીએમસીની કાર્યવાહી સામે જૈન સમુદાયની અંદર આક્રોશ છે અને સાથોસાથ કોર્ટના ઓર્ડર મુજબ કાર્યવાહી કર્યાનો બીએમસીએ દાવો કર્યો છે। નોટિસ આપ્યા વિના જ દેરાસર તોડી પાડવાનો જૈન સમાજે આક્ષેપ લગાવ્યો। બીએમસી માફી માંગે અને પોતાના ખર્ચે દેરાસર બનાવી આપે તેવી માંગ કરી છે। તો મુંબઈના વિલેપાર્લેમાં કામલીવાડી વિસ્તારમાં સ્થિત જૈન દેરાસરને બીએમસી દ્વારા તોડી પડાયું છે અને તેને પગલે વિવાદ વકર્યો છે। કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ 11 એપ્રિલ 2025ના રોજ બીએમસીએ દેરાસર પર બુલડોઝર ફેરવી દીધું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે અને હવે તેના વિરોધમાં જૈન સમુદાયે રેલીનું આયોજન કર્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે દેરાસર માટે સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો હતો, પરંતુ તેનો ચુકાદો દેરાસરની તરફેણમાં આવ્યો નહોતો। તોડફોડ ન થાય તે માટે શ્રાવકો કોર્ટમાં ગયા હતા, પરંતુ સ્ટે માટે સુનાવણી થાય તે પહેલા જ દેરાસરનું ડિમોલેશન કરી દેવાયું। બીએમસીની કાર્યવાહી રોકવા શ્રાવકોએ આજીજી કરી હતી અને આમ છતાં આ લાઠીચાર્જ કરી તેમને ભગાડી દીધાના આક્ષેપ છે। તો દેરાસરના ટ્રસ્ટીનો આક્ષેપ છે કે અહીં દેરાસરનું સ્ટ્રક્ચર વર્ષ 1935નું છે અને મહાનગરપાલિકાના નિયમ મુજબ વર્ષ 1961-62 પહેલાંના કોઈપણ સ્ટ્રક્ચર કાયદેસર ગણાય છે। એ સ્ટ્રક્ચર ઉપર જ વર્ષ 1998માં દેરાસર ઊભું કરી દેવાયું, જે નિયમ મુજબ કાયદેસર જ ગણાય, પરંતુ તેમ છતાં તેને ગેરકાયદે ગણાવી તોડી પાડવામાં આવ્યું છે અને તેને પગલે અનેક જૈન શ્રાવકોની આસ્થાને ઠેસ પહોંચી છે। સમગ્ર મામલે જવાબદાર બીએમસી અધિકારીને બરતરફ કરવાની માંગ ઉઠી છે। તો જૈન સમુદાયની માંગ છે કે બીએમસી આ ઘટના અંગે જાહેરમાં માફી માંગે અને પોતાના ખર્ચે દેરાસરનું પુનઃનિર્માણ કરાવી આપે।